નમસ્કાર મિત્રો, ના દંભ ના પાખંડ વાત કરીશું હૃદયની છોવીને. આ મારા સૌથી મોટા પિતરાઈ ભાઈ અને આ એમનો દીકરો જે પેલો પાછળ દેખાય મારા પિતાજી અને એ 11 ભાઈ. એમના મારા પિતાજીના ફાધરને 3 સગા ભાઈ, મારા દાદાને 3 સગા ભાઈ અને મારા પિતાને 11 ફર્સ્ટ કચિન, મતલબ 11. એમાં સૌથી મોટા આ જે વ્હાઈટ પેલા કપડામાં છે એમના પિતા, એટલે મારા સૌથી મોટા ફર્સ્ટ કચીના એમનો દીકરો મારી ઉંમરનો જ છે. મારા પિતા સૌથી 11માં નાના અને ત્યારબાદની લાઈનમાં ભારતની જે બ્લડ લાઈન હોય એમાં હું સૌથી નાનો. તો મેળ નહોતો પડતો કેમ કે વિડીયો શૂટ કરવાના કારણે હું અને અહીંયા પાણી હતું એટલે એમની સાથે આજે થોડું ક્રોસ કરી અને ખાસ પેલા મોટા ભાઈ આવ્યા હતા એટલે એમને મળવા માટે આવ્યો. હવે પિતાજીને ઘરે જઈ અને પાઇપલાઇન વડે ભોજન આપવાનું છે એટલે મને એવું થયું કે ચાલીને જતાં બાઇક એક પોઈન્ટ સુધી મૂકીને આવ્યો છું આજે, ઘરેથી ચાલીને નથી આવ્યો. એટલે ત્યાં સુધી મને એવું થયું કે સમયનો સદુપયોગ કરી અને 20 મિનિટ જેટલું આપણે અહીંયા આજકાલ વિડીયો પોસ્ટ કરી રહ્યા છીએ લેન્થમાં એ બોલી લઉં. તો મને કાઉન્સેલિંગ કોલ સેવા શરૂ થઈ મિત્રો પછી સૌથી મોટો લાભ એ થઈ રહ્યો છે કે પહેલાં હું પોતે સમાજ જીવન જોતો, આસપાસના લોકો, આ નવી પેઢી જૂની પેઢી બધાનો વર્તાવ જોતો, સોસાયટી કઈ રીતે ત્રાજવું લઈ લોકોને જુએ છે, દંભ પાખંડ કરે, આ બધું હું જોતો. ને પછી અહીંયા આપણે તો કુલ્લીમાં ગોળ ભાગ્યા વિના પહેરેલા કપડે હુએ નાગો થઈ જઉં, બધાને કરવી જ છે. ઓછો કહેતા ને કે મારા સુધી પહોંચવું હશે તો તારે નગ્ન એટલે કપડાથી નથી કહેતો, વિચારોથી. તું જેવો છું એવો 100% અંદર બહાર એક થઈશ તો અને તો જ તું મારા સુધી પહોંચી શકીશ, આવું આચાર્ય રજનીશ કહેતા. એટલે તો કાઉન્સિલિંગ કોલ સેવામાં કારણે મને એક વિષય ગઈકાલે સવારે કોલ્સ હતા, સાંજે હતા, રાત્રે હતા, બપોરે એક ગેપ હતો. એમાં એક છોકરો ભારતનો આપણો, એનો કોલ, એને અપોઇન્ટમેન્ટ લીધી, કોલમાં 1 કલાક વાત કરી મારી સાથે કાઉન્સિલિંગ. મિત્રો હું ભૂલી જાઉં છું બોલવાનું. મને કોલ કરવા માટે વિગત આપણને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં. ઘણા લોકો કોલ ન કરે પણ મને સહયોગ કરવા માગે છે. યુપીઆઈ આઈડી હોય છે, ફૂલ નહીં તો ફૂલની પાંખડી, ડબલ ડિજિટમાં, ટ્રિપલ ડિજિટમાં જે કંઈ તમારે યોગદાન કરવું હોય, કેમ કે આ ચેનલ માત્ર ને માત્ર તમારા સહયોગ અને તમારા દ્વારા મળતા આર્થિક યોગદાનને ઉત્સાહથી ચાલે છે, તો તમે કરી શકો છો એ. બાકી કાઉન્સિલિંગ કોલ લેવા માટે ડિસ્ક્રિપ્શનમાં નીચે મેલ આઈડી છે જ્યાંથી તમે સંપર્ક કરી શકો છો મને. અને બાકી કાઉન્સિલિંગ કોલ સેવાનો લાભ લો, કેમ કે તમારા માટે જ આપણે 300 રૂપિયા કર્યા. ભારતના વિદ્યાર્થીઓ અથવા તો લોઅર મિડલ ક્લાસ જે 1000 રૂપિયા વારંવાર અફોર્ડ ન કરી શકે તો એનો લાભ લો. એક વિનંતી એ છે કે આ ચેટ સર્વિસ નથી. કોલમાં જે વાતો થશે એ થશે. ચેટમાં ક્યારેક જરૂરી વાતો બરાબર છે પણ તમારી સમસ્યાને લગતા મોટા મોટા ફકરાઓ 10 ઘણા હું સવારે જાગું ત્યારે જોઉં તો ચેટમાં મોટા ને મોટા નિબંધ 500 શબ્દના, 1000 શબ્દના. તો એવું ન કરશો. કોલ સેવા છે. 1000 રૂપિયા મેં ઘણા મને ના પડતા હતા મારા બીજા યુટ્યુબર મિત્રો રેશનલ કોમ્યુનિટીના, પણ તોય મેં આ જોખમ લીધું કે ભાઈ મેલ આવતા હતા છોકરાઓના કે અમે કમાતા નથી ને ડિપ્રેશન છે. તો મહેરબાની કરી આની પવિત્રતા બરકરાર રાખવા. અને એને તમે પછી એટલે ચેટમાં બિલકુલ વાતો નહીં કરીએ. જે વાત થશે તો આ થોડીક પરેજી પાડજો. બાકીના લોકો લાઈક કરે, શેર કરે, સબસ્ક્રાઈબ કરે, વિડીયો હાઈપ કરે, ઘંટડી ઓન કરે, કમેન્ટ જરૂર કરજો. કમેન્ટના કારણે તમે એક ઇમોજી પણ મૂકો, યુટ્યુબની એલ્ગોરિધમ એવું સમજે કે મને વધુ લોકો જોઈ રહ્યા, એટલે વધુ લોકો સુધી વિડીયોને એ વ્યવસ્થાઓ પહોંચાડે. તો મિત્રો જે છોકરાનો ફોન આવ્યો એટલે એને પહાડમાં જઈને વસવું હતું. એ 31 વર્ષનો એનો જે ભારતની સડી ગયેલી સામાજિક વ્યવસ્થા, વડીલ માનસિકતામાં તો લગ્ન કરાવી દેવાની બળજબરી હોય. તો બિચારો એમાં એને દબાણ હતું, પોતે પહાડમાં જઈને વસવું હતું પણ પહાડમાં વસવાની કેટલીક મર્યાદાઓ, કન્ફ્યુઝન હોય, સફળ થઈશ ન થઈશ, ત્યાં રોજગાર મળશે નહીં મળે, પાછા આ બધા એવું કે એકલો રહી જઈશ, જવાની નીકળી જશે, પછી કોઈ નહીં મળે અને એકલા કંટાળો આવે જીવનમાં.
અને ઘણી વખત છોકરાઓને અને છોકરીઓને બંનેને, કેમ કે કોલ આ માત્ર એક નહીં, આવા કોલ ઘણા આવ્યા, ઘણાને. એટલે હું બંને પ્રકારની વાત કરીશ, દીકરા દીકરીઓ બંનેની, યુવતી અને યુવાન બંનેની. અને ઘણાને પહાડોમાં વસવું છે તો ઘણાને દરિયા કિનારે પ્રકૃતિની વચ્ચે. મતલબ આ એવા લોકો છે જેમને EMIની રેટ રેસ, આજે બધું કોર્પોરેટ પ્રાઇવેટ ગાઝાપટ્ટી જેવા આપણા શહેરો, કબૂતરખાના જેવા ફ્લેટ, સૂર્યોદય સૂર્યાસ્ત જ્યાં જોઈ શકાતો નથી એવી આપણી સડી ગયેલી શહેરી વ્યવસ્થાઓ, ટ્રાફિકના સિગ્નલ, ઘોંઘાટ, પેચેક ટુ પેચેકમાં જે ફસાયેલા છે, બે તાંતડા ભેગા થતા નથી, એક સાંધે અને તીર તૂટે, એવી વ્યવસ્થામાં ફસાયેલા આપણા જે વાલીડાઓ છે એ મને ખાસ કોલ કરે, બંને યુવક યુવતીઓ. તો બંને માટેનો આ વિડીયો છે, પહાડ અને સમુદ્ર. જ્યાં પણ તમારે અલ્ટિમેટલી મારી વાતો એવી હશે કે તમારે આ સડી ગયેલી સામાજિક વ્યવસ્થાઓ અને સડી ગયેલી શહેરી વ્યવસ્થાઓ કે કુટુંબ વ્યવસ્થાઓથી દૂર શાંતિ સુકૂનથી જીવવું છે તો એના માટેનું માર્ગદર્શન છે. સૌથી પહેલો આ લોકોનો પ્રશ્ન એવો હોય છે કે લગ્ન નહીં થાય તો એકલા રહી જઈશું, ઘડપણની લાકડી. એ લોકોને એવું કે ભાઈ અત્યારે તો શરીર ચાલે છે, આ જે બૂમર્સ છે એ પણ એમને એ રીતે જ ડરાવે વડીલો, તો અત્યારે તો ઠીક, શરીર નહીં ચાલે તને કોણ બાપો ભઈ રાખશે, ભોજ્યો ભઈ રાખશે. તો હું એમને કહેવા માગું છું કે અહીંયા કેટલાક બૂમર બેઠા છે એટલે બીજો રસ્તો લઉં, કારણ કે નહીં તો મારો સમય બગાડશે. 20 મિનિટમાં પૂરો કરવો છે, ઘરે પહોંચવું છે. તો હું પણ બૂમરથી જુઓ અત્યારે બચી રહ્યો છું, તમારે પણ બચવાનું છે. કેમ કે ફિજુલમાં શું કરે છે ને શેનો વિડીયો ને બાપા નશા ભાઈ સારું, હવે માતાજી મટાડી દેશે હો. ભાણા ભાઈ પૈસા કમાજો બાપા, અમદાવાદ જતા રહો, અહીં ગામડામાં કશું નથી. એટલે એમનાથી બચવા માટે આ બીજો રસ્તો લઈ રહ્યો છું. તો પહેલું તો ઘડપણની લાકડી કોઈ ભોજ્યો ભાઈ નથી. મારી જ વાત કરું તો અમે 2 ભાઈ અને અમારી પત્નીઓ, એટલે મારા માતા પિતાને રાખવા કેટલા બધા અઘરા બને છે અત્યારે આ સંજોગોમાં. પ્રતિસ્પર્ધા તમારા માટે માતા પિતા હોય, પણ પારકા ઘરેથી આવેલી બહેનો રહી ને એ વાતો કરે મોટી મોટી, પણ ડીપ ડાઉન અંદર ખાને એમના માટે એ સાસુ સસરા જ હોય. એટલે મારી ખુદની જ વાત કરું ને, બાકી મારી આજુબાજુ પણ એવા લોકો છે જેમને વૃદ્ધાવસ્થામાં કોઈએ રાખ્યા નથી છોકરાઓને. ઉલટાના જે લોકોને છોકરા થયા નથી અથવા તો જે લોકોએ લગ્ન નથી કર્યા, ઘણાને બિચારાને છોકરી જ ના મળી નબળી આર્થિક સ્થિતિના કારણે, તો એ ઉલટાના વધુ ખુશ છે. એ ગમે ત્યારે સ્વતંત્ર છે, એમને મન પડે ને. એક કાકા તો અમારે એમને પૈસાવાળા છે, 200 વીઘા જમીન, અને છોકરા થયા નહીં. તો હવે એ મરજી પડે ત્યારે બેંકોક પતાયા જાય, કારણ કે આવક તો છે 30-40 લાખની વાર્ષિક. મરજી પડે ત્યાં ઋષિકેશ જાય, પહાડોમાં જાય, ગોવા જાય, ગોવાના પેલા કેસિનોમાં જાય. તો અને એમની ઉંમરના બીજા છોકરાવાળા, એમને એમની છોકરાની વહુ ગામના ઝાંપે નથી બેસવા દેતી વ્યવસ્થિત. અને 12 વાગે ખાવા જાય, હે 12:30 આવજો, હજુ મારે કામ હોય, મારે કેટલા કપડાં ધોવાના, મારે ભાત ધોવાના, તમારે કંઈ ખરું? એટલે જો આવું જીવન જીવવું હોય તો રહેજો વ્યવસ્થાઓમાં, બાકી નીકળો. એટલે મારો કહેવાનું તાત્પર્ય છે કે તમને એવું હોય કે તમને કોઈક રાખશે ને, તો તમને કોઈ ભોજ્યો ભાઈ પણ રાખવાનું નથી. આ ભ્રમ સત્યનો મિત્રો સ્વીકાર કરી લેજો, બરાબર? એટલે કન્ફ્યુઝન ન રહે. નંબર 2, ઘણા એવું કહે કે ભાઈ એકલું લાગે પછી ને, તો ભાઈ પહેલા શ્વાસથી છેલ્લા શ્વાસ સુધી એકલાની યાત્રા છે. અમે 2 ભાઈ હતા, નાના હતા ત્યારે અમારે તો ઘરે સંડાસ ન હતા, તો અમે જંગલોમાં સંડાસ જવા, મતલબ વોશરૂમ જવા સાથે જતા, બધે સાથે એક ખાટલામાં જ ઊંઘતા. ત્યારે મને ક્યારેય નહોતું કે એક દિવસ મતલબ, કેમ કે તમે લગ્ન વ્યવસ્થામાં જાઓ એટલે તમારી પોતાની પત્ની હોય, પછી એ કબજો જમાવે, એની ઉપર જમાવે, મારી ઉપર જમાવે, પ્રેમના નામે, બધા વ્યવસ્થાઓના નામે. એટલે મારી પણ મર્યાદા આવે, એની પણ મર્યાદા આવે. અને એવો દિવસ આવે કે મહિનાઓ સુધી તમારી વચ્ચે સંવાદ ન થાય. મારા બાળકો થયા, એના બાળકો હોય, એટલે તમને પેલું નાનપણમાં એવું લાગતું હોય ને કે તમારા સિબલિંગ ને, તમારા સહોદર ને, કજિન બચિનની તો વાત જ જવા દો. આજે વિડીયોની શરૂઆતમાં હતા એ બધાની તો વાત જ જવા દો. એમને તમારા તો સ્નાન સૂતકનો સંબંધ નથી રહેવાનો, પણ જેની જોડે એક જ બાપની, એક જ માં, એક જ લોહી, એની જોડે કંઈ તમારે બહુ, અને એ એમાં એનો દોષ નથી, મારોય નથી, વ્યવસ્થાઓ એવી. મારી પત્ની મને પકડે,
મને પોઝેસિવ બને, મારો જીવન ઉર્જા સમય અટેન્શન એને જોતું હોય એટલે હું ભાઈને ના આપી શકું, ભાઈને એ મને ના આપી શકે. મારા બાળકો પછી માયાનું આવરણ મારા બાળકોમાં હોય, એનું એના બાળકોમાં હોય. એટલે તમે એવું માનતા હોય કે એકલા પડે, તો એકલા તો છો જ. ચીંગુરો, મરકટો, કીડા મકોડા, કીટ પતંગિયાઓ, ચામા ચીડિયાઓ, તમે એકલા જ છો આ યાત્રામાં. એટલે એકલા બેકલાથી ડરશો નહીં, એકલા જ છો. એટલે એ ડર પણ ખોટો. બીજું ઇન્સ્ટાગ્રામની ને સોશિયલ મીડિયાની રીલ જોઈને તમે જ્યારે જતા રહો થોડાક દાડા ભાઈ, કે કારણ કે ઇન્સ્ટાગ્રામમાં સોશિયલ મીડિયામાં કેવું એ લોકો શૂટ એ રીતે કરે, ચહેરો મિત્રો નહીં દેખાતો હોય પણ શું કરું, વિડીયો નહીં ઉતરે. એટલે આ બાજુ એટલે એ 300 ડિગ્રીના વ્યૂ ને એ લોકો તો ટ્રીટમેન્ટ કરે આખી ભાઈ. પણ પહાડોમાં એવું જીવન ન હોય. ત્યાં તો ઠંડીમાં ભાઈ તમે ગુદા પ્રક્ષાલન ન કરી શકો, કુદરતી હાજતે જઈ અને ગુદા પ્રક્ષાલન ન કરી શકો પાણીથી. એટલી ઠંડી હોય, નળીઓમાં પાણી જામી જાય. શિયાળામાં અનેક દિવસો સુધી બહાર ન નીકળી શકાય. તમે શિયાળના કીડા મકોડા હોય, આમથી આમ ફરવાની આદત હોય, મહિનાઓ સુધી, દિવસો સુધી ઘરમાં પુરાઈ રહેવું પડે. એટલે આ બધું થોડુંક વાસ્તવિક બનીને જજો. પહેલાં છે ને બધા છોકરાનું કહું કે રીલ જોઈને તમે જે ઉન્માદમાં આવો છો એમ ન જશો. પેલા 15 દાડા ત્યાં રહો, 20 દાડા રહો, ધીમે ધીમે જુઓ તમે. કેમ કે ભાઈ પહાડ તમે મેદાની પ્રદેશના જીવ, તો શ્વાસ ફૂલી જાય 5 ડગલા ચાલો ને આવી ફેફસા. મતલબ ઘણા લોકો ટ્રેકિંગમાં આવે મનાલી, રીતસર આ રીતે આમ ઓલા જોગીની વોટરફોલના ટ્રેકમાં જતા હોય. અત્યારે વિચાર કરો, અહીંયાય મારો શ્વાસ કન્ટિન્યુ ચાલુ, એટલે ત્યાં તો રીતસર મને એમ થાય કે પેલા ફેફસા બહાર નીકળી જશે, પેલા ઉભા રહો ટ્રેક બંધ કરાવી દઉં. મને એમ થાય કે હાર્ટ ફેલ થઈ જશે, કાર્ડિયાક અરેસ્ટ આવી જશે. એટલે મહેરબાની કરી અને થોડુંક વાસ્તવવાદી બનવું. રિયલ લાઈફ અલગ હોય. ત્યાં જઈ થોડો સમય વિતાવવો, ત્યારબાદ કોઈ કન્ક્લુઝન ઉપર પહોંચવું એ જીવનને લઈને, પહાડના કે સમુદ્ર. ઘણા ગોવામાં પણ ભાઈ વરસાદ મોન્સૂનમાં એટલો બધો પડે, 4-5 મહિના તમે ઘર બહાર ના નીકળી શકો, વરસાદથી કંટાળી જાઓ. પાછું રીલમાં ને એમાં જેવું તમને લાગતું હોય એવું ત્યાં રહેવા માંડો એટલે બધું કોમન થઈ જાય. 9 દાડા દૂરથી પહાડ રળિયામણા લાગે. એટલે આ બધું થવાનું. જે જગ્યાએ તમે રહેવા લાગો ત્યાં ગુણ દોષ દેખાય, એ જગ્યાનું આકર્ષણ ઘટી જાય. પહાડના લોકો પહેલાં તમે અઠવાડિયું જતા હોય એટલે ખૂબ સારા લાગે. ગોવાના વાહ કેવા મસ્ત માણસો, આપણા સમાજના અને આપણા વિસ્તારના તો કેવા કીડા મકોડા, અહીં તો કેવા. પણ એ બધું તમે થોડાક દિવસ ગયા હોય એટલે પરમેનન્ટ રહો. એટલે એ પણ ભાઈ શ્રીમદ ભગવદ્ ગીતામાં કૃષ્ણએ કીધું એમ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મચ્છર, ઈર્ષા, દ્વેષ, સતો, રજો, તમો 3 પ્રકારના ગુણોથી જ મિશ્રિત છે. એ કોઈ યક્ષ ગાંધર્વ નથી સ્વર્ગમાંથી ઉતરેલા. એટલે આ બધી માનસિક તૈયારી કરી અને થોડુંક જવું. કેમ કે એક ગુજરાતી છોકરો અહીંથી ગયેલો, એનો મોહ ભંગ થયો. ફલાણા રામ ઠાકુરને, મનાલીના આ રામ ઠાકુર મને ઓળખે ને મારા ઘર જેવા સંબંધને. અને એમને દોષ નથી. આ લોકો અહીંથી જઈને કૂડો કચરો કરે, પેલા બ્રિજ ઉપર ચડીને, એમના બિચારાના લાકડાના બ્રિજ હોય, એક ગામથી બીજા ગામ, એટલે નદી ક્રોસ કરવાની, એની પર ફોટા પડાવવા, આમ મોરબીના ઝૂલતા પુલની જેમ એને ઝૂલાવે. તો એ કંટાળે ને. લોકો અહીંથી ત્યાં જઈને ગીતો વગાડે ભાઈ, ઓ દિલ લે ગઈ કુડી ગુજરાત દી, એવી રીતે કરીને મોટા વુફર, ટ્રાફિક. પહાડ છે ભાઈ, સંવેદનશીલ જગ્યાઓ છે. એવા લાંચ આવે તમારા દેકારા કરવાથી, હાકલા પડકારા કરવાથી, ગીતો વગાડવાથી એવા લાંચ આવે, જમીન ધસી જાય. સેન્સિટિવ છોન છે. કેટલી વાર પછી લાકડીઓ લેવી પડે હિમાચલવાળાને. અને તમે ત્યાં રહેવા માંડો એટલે જુઓ, એ પણ ભારતીયો છે. 3000 વર્ષ પહેલાં, 4000 વર્ષ પહેલાં ઉપર ગયા સંજોગો વસાત. તો સતો રજો તમો ગુણ એમનામાં પણ હોય ને. હા મોડલું એ તો આવે. પેલું કહેવત હવે તો જો, ચોર ખાય મોર ખાય, શેડું ખાય એવું નહીં, ચોર ખાય મોર ખાય, ભોંટ ખાય, કણજી ખાય. પછી તો
ક્યાં હતો હું? હા, એ લોકો તમને, તમે સતત ત્યાં રહેવા માંડશો એટલે ત્યાંય બૂમર છે, ત્યાંય લોકો તમને સવાલ કરશે, અરે इधर क्यों आए हो पहाड़ों में, इधर क्या रखा है, हमारे बेटे नीचे दिल्ली जा रहे हैं, हमारे बेटे चंडीगढ़ जा रहे हैं, तुम पागल हो, ऐसे कोई थोड़ी ना पहाड़ों में. તો એમને તો કેવું છે, મળી ગયું એ માટી, નથી મળ્યું એ તમારા માટે સોનું. એટલે આવું બધું આવશે, તમે ત્યાં સતત રહેશો એટલે. પણ તમારે એક તો જડથી કમળના પાંદડાની જેમ રહેવાનું. કમળનું પાંદડું કોઈ તમારા માટે બહુ તુલાવીડા નહીં કરવાના, પપલાવીડા. કોઈ તમારું નહીં, કોઈ પારકું નહીં, ન મિત્ર ન શત્રુ. જડથી કમળના પાંદડાની જેમ જુઓ તમે. કમળનું પાંદડું આખી જિંદગી પાણીમાં રહે પણ લેપાતું નથી. એમ તમારે પાણીથી એ નથી લેપાતું, રહ્યા પાણીમાં સતત આખો એનો જે કાળ હોય. એમ પહાડ હોય કે ક્યાંય અહીંયા ઓફિસ બોફિસ હોય, બહુ કોઈનામાં પડવું નહીં. પહાડમાં તમારા પર્પસ પહાડ કે દરિયા કિનારે ગોવામાં એ હોવો જોઈએ, આરંબોલમાં, નોર્થ ગોવામાં, ગોકર્ણામાં, કે ભાઈ મારે અહીંયા પહાડોની સુંદરતા માણવાની, બરફ આચ્છાદિત પહાડોની, સૂર્યોદય સૂર્યાસ્ત, અહીંયા દેવદારના જંગલો, વૃક્ષો, હા, શુદ્ધ ખાવાનું, શુદ્ધ પાણી, ત્યાંનું મસ્ત હિમાલયનું ઠંડુ ઠંડુ, પેલી નાની નાની પાઇપો વડે ગમે ત્યાં નીકળતું હોય, વૃક્ષ મૂળિયા છોડી દે ને એ પાણી હોય છે, ઘણી વખત ગ્લેશિયરનું હોય છે. તો આપણો પર્પસ આ હોવો જોઈએ. ફલાણા ઠાકુરના ત્યાં ગયો, આના ત્યાં નહીં, ઓલા મારા નજીક ને સરપંચ, તો એ બધામાં નહીં પડવાનું, એ માયાનું આવરણ છે. અહીંયા ઓફિસમાં અમદાવાદ હતો, મને એવું લાગતું કે 200 જણા મારા છે, 7 જન્મ જોડાયેલા. છોડીને આવ્યો, કોઈ ભુજિયા ભાઈનો ફોન આવ્યો નહીં 7 દિવસથી અમદાવાદથી, વરસ થયું. એટલે કોઈ કોઈનું હોતું નથી. એટલે આવા મોહાશક્તિ ના પહાડમાં રાખતા, ના ગોવામાં રાખતા. થોડાક અજાણ્યા રહેશો ને તો મોહ ભંગ નહીં થાય. હું એટલા માટે કહું છું. બીજું, તમે છોકરા છો, જવાન છો, હા, આહાર નિંદ્રા ભય મૈથુન, શારીરિક ગુણધર્મો, લુબીડો, કામ વાસના, તો ત્યાં થોડુંક આવા ચક્કરોમાં નહીં પડવાનું, કારણ કે એ જગ્યાએ તમારે લાંબુ રહેવાનું. ભારત કંઈ કોઈ પશ્ચિમી દેશ નથી જ્યાં શારીરિક સંબંધોનો સહજ સ્વીકાર થાય. લોકો માટે આબરૂ ઇજ્જતનો પ્રશ્ન હોય. એટલે આ બધું થોડાક પરેજી પાડશો તો તમને વાંધો નહીં આવે. બીજું, ઘણા કે ત્યાં જઈને રોજગાર, તો ભાઈ રોજગારને એવું તો જો આખા ભારતમાં રોજગારની સમસ્યા, પહાડોમાંય, તો તમારે એ બધું તો પોતાની રીતે. પણ હું એટલું તમને કહીશ કે ઋષિકેશ હોય કે ધરમકોટ હોય, પાર્વતી વેલી હોય, કસોલ હોય, તોશ હોય, ગોવા આરંબોલ હોય, 250-300 રૂપિયામાં દિવસ જતો રહે એવી વ્યવસ્થા છે. ડોર્મેટરીસમાં રહો એટલે તમે 200 રૂપિયામાં બેડ મળી જાય, 100 રૂપિયામાં ખાવાનું. હું ઋષિકેશ જાઉં, મારે પેલો સમર્થનો અટિયાલ તપોવનમાં છે, ઉબેક સોમવાળો મારો મિત્ર, મને 200 રૂપિયામાં બેડ આપી દે અને 50માં મારે ગીતા ભવનમાં ખાવાનું, રામચૂલા પાસે. મહિનાના મારા 3, કેટલો તમે ગણો, મહિનાનો ખર્ચો મારો ત્યાં 7-8 હજારથી વધુ નથી. 7-8 હજારથી વધુ ખર્ચો મહિનાનો થતો નથી. એટલે હવે 7-8 હજાર, મતલબ વર્ષના લાખ રૂપિયા જો તું ભાઈ તારામાં આવડત ના હોય તો શું તંબુરો તું પહાડમાં રહેવાનો? એટલે યાર એક યુવાન તરીકે એટલો આત્મવિશ્વાસ તો હોવો જોઈએ ને. અને જીવન સર્ટેન, મેં કહ્યું ને, સંસાર, સમાજ, જંગલ, જીવન, યુદ્ધ, જીવન, રહસ્ય, એમ જીવન અનસર્ટેન છે. જીવનમાં સર્ટેનિટી નથી. એટલે એ તો પાણીમાં તરો પડો એટલે તરવાનું આવડી જાય. આ ભૂરિયાઓ એમનો દોષ છોડીને ક્યાંય વસ્યા. આપણા પંજાબી લોકો, આપણા ગુજરાતી, હા, તો પહેલે દિવસે ગયા ત્યારે એ બધું એમને કંઈ લાલ જાજમ ના હોય. એ તો આગે ગોરખ જાગે, એક વખત યા હોમ કરી પડો ફતેશી આગે. એમ બહુ ઓવર થિંકિંગ નહીં કરવાનું, નીકળી જાઓ. તમે એકલા છો, શું ચિંતા કરવાની યાર? કોઈ છાપામાં ક્યારેય આવ્યું કે ફલાણા ગામમાં ભૂખથી આપી મરી ગયો, તો હિમાચલમાં આરંબોલમાં તમે નહીં મરી જાઓ ભૂખથી. તો અસ્તિત્વની પોતાની વ્યવસ્થાઓ છે, વિશ્વાસ કરો. જેને દાંત આપ્યા એ ચાવવાનું આપી દે છે. એટલે થોડુંક મજબૂત મનોબળ કરીને નીકળો. તો આ કેટલાક મુદ્દાઓ. હવે હું બાઇક સુધી પહોંચું છું, ઘરે મહેમાન છે, પિતાજીને ખવડાવવાનું છે, તો પ્લીઝ કાઉન્સિલિંગ કોલ સેવાનો લાભ લેજો. ડિસ્ક્રિપ્શનમાં UPI ID છે, સહયોગ કરજો. આ ચેનલ માત્ર ને માત્ર તમારા સહયોગ, તમારા આર્થિક સહયોગથી ચાલે છે. લવ યુ ઓલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. હાઇપ માય વિડીયો. નવા લોકો સબસ્ક્રાઈબ કરજો, ઘંટડી ઓન કરજો. ધીમે ધીમે પરિવાર વિસ્તૃત કરવાનો છે, ધીમે ધીમે આગળ વધવાનું છે. તો ના દંભ ના પાખંડ, વાત કરીશું હૃદય નીચોવીને. બ્લુ પિલ દંભી પાખંડી સમાજ તમને જે સત્યથી ક્યારેય અવગત નહીં કરે, જે હકીકતોથી ક્યારેય અવગત નહીં કરે, એ તમામ હકીકતોથી મારા વાલીડાઓ હું તમને અહીં અવગત કરીશ.
લવ યુ ઓલ. લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ, હાઇપ માય વિડીયો એન્ડ કમેન્ટ, સપોર્ટ મી. લવ યુ.